ચાલો મિત્ર, આપણે આગળ સમજીએ ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. ખૂબ જ જાણવાલાયક, સમજવાલાયક ઘણી બધી નવી બાબતો ચેપ્ટરની અંદર સમજવાની છે. ઘણા બધા આપણા જૂના પુરાના જે નિવસન તંત્ર પ્રત્યે અથવા તો પરિસ્થિતિકીય વિદ્યા પ્રત્યે જે આપણા મગજની અંદર જે પણ છે નાના મોટા ક્વેશ્ચનો, એનો આન્સર તમને આમાંથી મળી શકે એવું ચેપ્ટર છે. પરિસ્થિતિ વિદ્યાનું ચેપ્ટર છે. પરિસ્થિતિ વિદ્યા એટલે સામાન્ય રીતે સજીવો અને સજીવો વચ્ચે થતી આંતરક્રિયા. હું તમને એક્ઝામ્પલ આપીશ તો વધારે ખ્યાલ આવશે કે પરિસ્થિતિકીય વિદ્યા કોને કહેવાય. તો કે પરિસ્થિતિકીય વિદ્યા એટલે સજીવો અને સજીવો વચ્ચે થતી આંતરક્રિયા. એટલે કે સપોઝ કે બે સજીવ છે, એની વચ્ચે ખોરાક મેળવવાની બાબતે સ્પર્ધા થાય છે, તો આને સજીવો વચ્ચે થતી આંતરક્રિયા કહેવાય. અથવા બે સજીવ જેમાં એક શિકારી છે, સપોઝ કે એક સિંહ છે જે હરણનો શિકાર કરવા માગે છે, તો આને ભક્ષણ કહીશું, પરભક્ષણ. અથવા તો પરોપજીવન છે, સહજીવન છે. તો આ બધી બાબતોને બે સજીવો અથવા સજીવો વચ્ચે થતી આંતરક્રિયા કહેવાય. તો પરિસ્થિતિકીય વિદ્યા જે છે એની અંદર સજીવો વચ્ચે થતી આંતરક્રિયા, સજીવ પ્લસ સજીવ વચ્ચે થતી આંતરક્રિયા, પ્લસ સજીવ જે નિવાસ સ્થાનમાં રહે છે તે નિવાસ સ્થાનના ભૌતિક ઘટકો, એટલે કે સજીવ જે જગ્યાએ રહે છે ત્યાંનું ભૌતિક ઘટક એટલે તાપમાન હોય, પાણી હોય, જમીન હોય, હવા, વરસાદ વગેરે વગેરે. તો પરિસ્થિતિકીય વિદ્યામાં સજીવ વચ્ચે થતી આંતરક્રિયા પ્લસ સજીવ અને પોતાના જે આસપાસના ઘટકો છે, ભૌતિક ઘટકો છે, એની વચ્ચે થતી આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે આ બાબત આપણે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે નિવસન તંત્ર આપણે એને જ કહીએ છીએ, સજીવો પ્લસ એની આસપાસનું જે પર્યાવરણ છે એ બંનેનો જો સાથે અભ્યાસ કરીએ અથવા તો બંનેને સંયુક્ત રીતે જો વ્યાખ્યાયિત કરીએ તો આપણે એને એક તંત્ર, જેને નિવસન તંત્ર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ બાબત ચેપ્ટર નંબર 14માં ભણીએ આપણે, જોકે ભણી ગયા છીએ. જ્યારે સજીવ વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયાઓ થાય છે એની માહિતી આપણે આ 13મા ચેપ્ટરની અંદર મેળવશું. ચાલો થોડાક ઇતિહાસની ચર્ચા કરીએ કે જેમાંથી ઘણું બધું જાણવાનું પણ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મગજમાં રાખવાનું છે. શું આ સજીવ વિશ્વ જે છે એની અંદર ઘણી બધી જટિલતા અને ઘણી બધી વિવિધતા છે. આ જ બાબત જ્યારે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા આપણે ભણતા હતા ત્યારે પણ અહીંથી જ કંઈક ચાલુ કરેલું હતું કે દુનિયામાં આટલી બધી જૈવ વિવિધતા શા માટે જોવા મળે છે. તો એનો એક જવાબ હતો કે દુનિયાની અંદર આ જે જૈવ વિવિધતા જોવા મળે છે એનો જો તમારે પાયો સમજવો હોય તો જીવવિજ્ઞાનનું જે સંગઠનનું સ્તર છે, આખું જીવવિજ્ઞાનનું જે સંગઠનનું સ્તર છે, જેમ કે પરમાણુઓ જોડાઈને અણુ બને, અણુઓ જોડાઈને મોટા અણુઓ બને, મોટા અણુઓ જોડાઈને જૈવિક મહાણુઓ બને. જૈવિક મહાણુ એટલે કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. પછી આ જૈવિક મહાણુઓ જોડાઈને કોષ બને, કોષથી પેશી બને, અંગ બને, અંગતંત્ર બને, આપણો આખો દેહ બને, મીન્સ કે સજીવ બને. ઘણા બધા સજીવો, ઘણા બધા એક પ્રકારના સજીવો જોડાઈને વસ્તી બને, પ્લસ ઘણા બધા પ્રકારના સજીવો જોડાઈને સમુદાય બને કે સમાજ બને. પ્લસ આ જે સમાજ છે અથવા સમુદાય છે એને વિથ ભૌતિક કારકો અથવા તો આસપાસનું પર્યાવરણ છે એની સાથે જોવામાં આવે તો આપણે એને જૈવ વિસ્તાર અથવા નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ જીવવિજ્ઞાનનું સ્તર છે. તો આટલી બધી જટિલતા શા માટે છે, અથવા તો શા માટે આટલું બધું આશ્ચર્યજનક નવાઈ પમાડે તેવું વિશ્વ છે? તો એનો પાયો જીવવિજ્ઞાનનું જે આખું આ સ્તર છે એના અભ્યાસ થકી આપણે સમજી શકીએ. જૈવ વિવિધતામાં આપણે હકીકતે આ જ વસ્તુ જોઈ હતી કે આજે દરેક સ્તરે વિવિધતા છે. આજે પરમાણુઓ પણ ઘણા પ્રકારના છે, તેથી અણુઓ પણ ઘણા પ્રકારના, તેથી મહાઅણુઓ ઘણા પ્રકારના,
જૈવ મહાણુઓ ઘણા પ્રકારના, તમે કહેશો ના 4 જ, પણ તમે કોઈ પણ એક જ ઉઠાવો તો એમાંય ઘણા ભાગ પડે. કાર્બોદિત ઉઠાવો તો એના ઘણા બધા ક્લાસિફિકેશન થાય પડે. 3 કાર્બનવાળા, 5, 6, પછી 4 વાળા આવે, 7 વાળા આવે, આપણે અભ્યાસમાં નથી આવતા. એ રીતે કોષોના વિવિધ પ્રકાર છે, એમાં કંઈ મારે કહેવાની જરૂર નથી. પેશી, અંગ વિવિધ, અંગતંત્રો વિવિધ, વિવિધ સજીવો, દેહ. તો આ જીવ વિજ્ઞાનનું સંગઠન છે. એના અભ્યાસ થકી આપણે, એટલે કે વૈજ્ઞાનિકો અથવા તો પરિસ્થિતિવિદો, આ જટિલતા અથવા તો જે નવાઈ પમાડે તેવું વિશ્વ છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ જે નવાઈ પમાડે એવું વિશ્વ છે એના અમુક ક્વેશ્ચનો આપણને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. આ ક્વેશ્ચન કે શા માટે પક્ષી ગાય છે અથવા તો કેવી રીતે ગાય છે? તો આનો આન્સર આપણને ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે પક્ષી કેવી રીતે ગાય છે. તો એના આન્સર સ્વરૂપે આપ્યું છે કે પક્ષી જે છે એની અંદર, આપણી અંદર કેમ જે સ્વર પેટી જોવા મળે છે, વોઇસ બોક્સ, એ વોઇસ બોક્સ જોવા મળે, પ્લસ વોઇસ બોક્સ જે છે એની અંદર અસ્થિઓનું કંપન થાય. એમ હવા આવે એટલે અસ્થિઓનું કંપન થાય, એટલા માટે જેને કહેવાય અવાજ આવી શકે. તો આનો આન્સર આપ્યો છે તો કે વોઇસ બોક્સ, કે જેની અંદર અસ્થિઓના કંપન દ્વારા અવાજ નીકળે છે. શા માટે ગાય છે? તો કે પ્રજનન ઋતુ દરમિયાન સાથીને આકર્ષવા માટે. બીજો ક્વેશ્ચન આપ્યો છે કે રાત્રે ખીલતા પુષ્પો શા માટે સફેદ હોય છે? બહુ સીધો અને એક જ લીટીમાં મિત્રો આન્સર આપું કે રાત્રિ દરમિયાન સફેદ રંગ સૌથી વધુ યોગ્ય રીતે દેખાય. આજે આપણે ટીવી સિરિયલમાં જોઈએ છીએ કે આત્મા હોય તો એને સફેદ સાડી એટલા માટે પહેરેલી છે કે આત્મા દિવસે 12 વાગે તો નીકળે નહીં, રાત્રે નીકળે, એવું આપણે માનીએ છીએ, માન્યતા છે, આ વિજ્ઞાન નથી. તો રાત્રિ દરમિયાન સફેદ રંગ છે ને એ પરફેક્ટ દેખાય. પરફેક્ટ એટલે અન્ય રંગની સાપેક્ષે તમે સફેદને પારખી શકો. તમારે ટ્રાય કરવી હોય તો કરજો. પણ તમે રાત્રે કાળો રંગ, પીળો ને લાલ ને જાંબલી નારંગી પહેર્યો હોય ને, કે એવા કલરનું કપડું હોય ને, તો એ દેખાય નહીં. તો રાત્રિ દરમિયાન ખીલતા જે પુષ્પ છે એ સફેદ રંગના એટલા માટે છે કે સફેદ રંગ રાત્રિ દરમિયાન દેખાય અન્ય રંગની સાપેક્ષે, જેથી પરાગનયન માટે જે વાહકો છે એને ખ્યાલ આવે. ચાલો, મધમાખીને કેવી રીતે જાણ થાય કે કયા પુષ્પમાં મધુરસ હોય છે? ત્રીજો ક્વેશ્ચન. તો આના 2 રીતે ખ્યાલ આવે. પહેલી વસ્તુ તો કે ઘણી બધી પરાગરજ હોય ને, પરાગરજ સુગંધયુક્ત હોય. કિલોમીટર દૂરથી કદાચ સુગંધ ન આવે, પણ એ માખી નિયમ નજીક નીકળે ફૂલ પુષ્પની તો એને સુગંધ આવે એમ. પ્લસ આપણે બીજા ચેપ્ટરમાં આવે છે કે વાત પરાગિત વનસ્પતિ હોય કે જેની અંદર પરાગનયન પવન દ્વારા થતું હોય, તો એવી વનસ્પતિમાં સામાન્ય રીતે પુષ્પો છે એ રંગબેરંગી આકર્ષી નથી હોતા. પણ આપણે એવું ભણ્યા કે જેની અંદર વાહકો દ્વારા પરાગનયન થાય છે, તો વાહકોને આકર્ષવા માટે આવી વનસ્પતિઓમાં કુદરતી રીતે જે દલપત્ર છે એનો રંગ પ્લસ દલપત્રની ગોઠવણી આમ આકર્ષિત હોય, જે આ પરાગ વાહકો છે એના માટે આકર્ષિત હોય. તો આનો બીજો આન્સર છે પહેલી વસ્તુ સુગંધયુક્ત પ્લસ દલપત્રનો રંગ અને તેની ગોઠવણી આકર્ષિત હોય છે. કોના માટે? પરાગવાહકો માટે આકર્ષિત હોય છે. થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? આના પણ મિત્રો 2 આન્સર થાય. પહેલું તો પાણી ઓછું ગુમાવવા માટે,
આ તો ખ્યાલ જ હોય તમને. પ્લસ પોતાનું ભક્ષણ અટકાવવા માટે, પરભક્ષીથી બચવા માટે, પરભક્ષીથી બચવા માટે, આ બાબત આપણે આ ચેપ્ટરમાં જ ભણવાની છે આવી, કે થોરને ખાવા માટે કોઈ પ્રાણી આવે તો એની ઉપર કાંટા હોય તો એ પ્રાણી 2 વખત વિચારે. બહુ સિમ્પલ વાત છે. તો પરભક્ષીથી બચવા માટે. ચોથો ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ. પક્ષીઓના બચ્ચા, આપણને ચિકન સ્પૂર એટલે કે જે મરઘી છે એના બચ્ચાની વાત કરી છે, પણ મરઘી માટે જ આ વસ્તુ લાગુ પાડી શકાય એવું નથી. કોઈ પણ પક્ષી માટે, ઇવન કોઈ પણ પક્ષી કરતાં કોઈ પણ ઉચ્ચ કક્ષાના સજીવ માટે આ લાગુ પડતી બાબત છે કે બચ્ચાઓ પોતાની માતાને કેવી રીતે ઓળખે છે. બચ્ચાઓ પોતાની માતાને કેવી રીતે ઓળખે છે. મેં એક શબ્દ લખ્યો છે ઇમ્પ્રિન્ટિંગ. ઇમ્પ્રિન્ટિંગ. ઇમ્પ્રિન્ટિંગનો મિનિંગ થાય છે, દેશી ભાષામાં તમને કહું ને તો ઇમ્પ્રિન્ટિંગ એટલે ઓટોમેટિક લર્નિંગ અથવા ઓટોમેટિક સેલ્ફ લર્નિંગ અથવા જીવનના શરૂઆતના તબક્કામાં, સજીવના જીવનના શરૂઆતના તબક્કામાં થતું એક પ્રકારનું ઓટોમેટિક લર્નિંગ. હવે હું જે બોલ્યો એમાં નહીં બહુ મજા આવે, હું તમને સાવ સાદી ભાષામાં કહું. જુઓ કે પક્ષીઓના બચ્ચા પોતાની માતાને કેવી રીતે ઓળખે છે, કે ઇવન મનુષ્ય, આપણી વાત કરીએ તો પણ જે નાનું બાળક છે એ પોતાની માતાને કેવી રીતે ઓળખે છે. ચાલો પહેલાં પક્ષીની વાત. આજે પક્ષીનું બચ્ચું જ્યારે ઈંડામાંથી બહાર આવે અને પોતાની આંખો ઉઘાડે અને એની સામે જે વ્યક્તિ હોય એ વ્યક્તિ, બચ્ચું નથી હજી ઓળખી શકતું કે આ મારી માતા છે, પણ એ વ્યક્તિ એને પોતાના જન્મ બાદ ખોરાક માટે સાળ સંભાળ રાખે, પ્લસ પક્ષીઓનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે એટલે એને થોડાક સમય માટે ગરમી આપવી પડે, હૂંફ આપવી પડે, તો એ પોતાની જે માતા છે એને હૂંફ આપે. એવી જ રીતે જો બાળકની ચર્ચા કરીએ ને તો મનુષ્યની ચર્ચા કરીએ તો બાળક છે ને, બાળક એ જન્મ પછી પોતાની માતાને સ્પર્શ દ્વારા ઓળખે. પોતાની માતાને સ્પર્શ દ્વારા ઓળખે કે આ કોક આમ અડ્યું, આવી રીતે અડ્યું, આટલા સમય સુધી અડ્યું, આ જગ્યાએ અડ્યું, પ્લસ માતાના હાર્ટબીટ્સ, ધબકારાથી ઓળખે કે આ મારી માતા છે, પ્લસ અવાજથી ઓળખે કે આ મારી માતા છે. એવી રીતે પક્ષીઓના બચ્ચાઓ પણ સેન્સેશન એટલે કે ટચ, અવાજ, દ્રશ્ય અથવા તો જ્યાંથી વધુ પ્રેમ મળે છે એટલે કે કેરિંગ થાય છે એના આધારે ઓળખે કે આ મારી માતા છે. તો પક્ષીઓના બચ્ચા માટે જ નહીં, અન્ય ઉચ્ચ કક્ષાના સજીવો માટે પણ આપણે કહી શકીએ. તો ઇમ્પ્રિન્ટિંગ એટલે શું? તો કે આ બધી વાત, કઈ વાત? તો કે સેન્સેશન, અડવું. માતા પોતાના બાળકને અડે છે એનો સેન્સ, હૃદયના ધબકારા, અવાજ, આને આધારે બાળક પોતાના અર્લી સ્ટેજ, શરૂઆતના જીવનમાં ઓટોમેટિક લર્નિંગ શીખે છે કે આ મારી માતા છે. આને ઇમ્પ્રિન્ટિંગ કહેવાય. એટલે હું તમને ટૂંકમાં જો કહું ને તો અવાજ પ્લસ કેરિંગ એટલે કે સાર સંભાળ, દ્રશ્ય, પ્લસ જો મનુષ્યની વાત આવે તો હાર્ટબીટ્સ દ્વારા બાળક પોતાની માતાને ઓળખે છે. રેડી? તો આ બધા કુતૂહલજનક ક્વેશ્ચનો છે. આગળ જોઈએ, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, પરિસ્થિતિકીય વિદ્યાનું ચેપ્ટર્સ છે. સજીવ વચ્ચે થતી ક્રિયા પ્લસ સજીવ અને એની આસપાસના જે ભૌતિક ઘટકો છે એના વચ્ચે થતી ક્રિયાનો અભ્યાસ પરિસ્થિતિકીય વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે હું તમને એમ કહું ને મિત્રો કે આપણે હ્યુમન ફિઝિયોલોજી ભણવું છે, તો આ જે જીવવિજ્ઞાનનું સ્તર છે આમાં હ્યુમન ફિઝિયોલોજી સ્ટાર્ટ ક્યાંથી થાય? તો જો બહુ ડિટેલ લેવલે ચર્ચા કરીએ તો હ્યુમન ફિઝિયોલોજી કોષથી ચાલુ થાય. કોષ હકીકતે ભણવાનો હોય હ્યુમન ફિઝિયોલોજીમાં. પેશી, અંગતંત્ર. આપણી ટેક્સ્ટબુકમાં ખાલી અંગતંત્રોનો સમાવેશ કર્યો છે ભણાવવા માટે. અથવા તો હું તમને એમ કહું કે આપણે
જીનેટિક્સ સમજવું છે. તો જીનેટિક્સ જે ચેપ્ટર છે, જે વિજ્ઞાન છે, એ આ સંગઠનમાં કયું સંગઠન શીખડાવે આપણને? તો હું કહી શકું કે જીનેટિક્સ છે ને એ જૈવ મહાઅણુઓ, કારણ કે આપણે ન્યુક્લિક એસિડ ડીએનએ શું છે એ ખ્યાલ હોવો જોઈએ, અને વિધિન કોષની વાતો કરવાની હોય. તો હું એમ કહી શકું કે મહદ અંશે આ 2 સ્તર આપણે ભણવાના હોય. આપણું ચેપ્ટર નંબર 7 છે 11નું, તો તે આમાંથી કયું સ્તર સાંકળે છે? તો કે મહદ અંશે પેશી સાંકળે છે. જો કે પાછળ વંદોની બધું આપ્યું છે તો આ પણ સાંકળે છે. હું એમ કહું કે આપણે ચેપ્ટર નંબર 15 સમજવાનું છે, ધોરણ 11નું ચેપ્ટર નંબર 15, વનસ્પતિની વૃદ્ધિ અને તેનો વિકાસ. તો એની અંદર આ એક દેહ, વનસ્પતિનો દેહ, એ સાંકળે છે. એવી રીતે પરિસ્થિતિકીય વિદ્યા જે છે એ આમાંથી કોને સાંકળે છે? શું આપણે પરિસ્થિતિકીય વિદ્યામાં અણુઓ વિશે ભણવાનું છે, જૈવ મહાણુઓ વિશે ભણવાનું છે, કોષોની ચર્ચા કરવાની છે, કે અંતઃકોષ રસજાળામાં હોય કે આવી પેશી હોય, પેશીમાં 2 કોષો હોય, 2 નહીં પણ ઘણા બધા કોષો હોય કે જે સમાન પ્રકારનું કાર્ય કરતા હોઈ શકે છે, એવું ભણવાનું છે? ના, આપણે સજીવ જૈવ સંગઠનના 4 સ્તર સાથે પરિસ્થિતિકીય વિદ્યા સંકળાયેલી છે. પહેલું સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. સજીવ કોને કહેવાય મારે કહેવાની જરૂર નથી. વસ્તી કોને કહેવાય? આમ તો ખ્યાલ જ હશે, ન ખ્યાલ હોય તો હું એક જસ્ટ ક્લેરિફાઈ તમને ફરીથી કરી દઉં કોને વસ્તી કહેવાય. એક જ જાતિના અથવા એક જ પ્રકારના સજીવોના સમૂહને વસ્તી કહેવાય. આ એક જંગલ છે, વિસ્તાર છે, એમાં બધા વડ છે, વડ, ફક્ત વડ, વડની વસ્તી. સિંહ, 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 સમજી ગયા છો તમે? સિંહ, સિંહની વસ્તી. ચાલો, સમુદાય કોને કહેવાય? સમુદાય એકથી વધુ અથવા વિવિધ સજીવો ના સમૂહને સમુદાય કહેવાય, અથવા સમાજ પણ કહેવાય. તો જુઓ, સિંહ, વડ, દેડકો, લીમડો, હરણ, આ છે સમુદાય. જૈવ વિસ્તાર કોને કહેવાય? અથવા હું આનું તમને બીજું નામ આપી દઉં ને તો નિવસન તંત્ર, એટલે તમે સમજી જાઓ કે સજીવ પ્લસ તેની આસપાસનું પર્યાવરણ બંનેને સંયુક્ત રીતે
ન્યુસન તંત્ર અથવા જૈવ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો આગળ જોઈએ. સજીવો અને તેનું પર્યાવરણ બહુ મહત્વનો ટોપિક છે. એક જે ચાર્ટ્સ આપેલો છે એની ચર્ચા કરીએ આપણે. એ ખૂબ જ મહત્વનો છે, ઘણી બધી એક્ઝામોમાં પૂછાય છે. ચાલો, સજીવના સ્તરે સજીવ અમને જે ઓલું સંગઠન હતું એમાં સજીવ આવ્યું, દેહ અથવા સજીવ અથવા સજૈવિક સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા છે એમાં શું અભ્યાસ કરવામાં આવે? મીન્સ કે હું આમ ક્વેશ્ચન પૂછી શકું કે જીનેટિક્સમાં કોષ સ્તરે શેનો અભ્યાસ કરવામાં આવે? શું કોષરસ પટલ કેવી છે એનો અભ્યાસ કરવામાં આવે? નો. કોષમાં કઈ જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે એનો અભ્યાસ કરવામાં આવે? ના. તો શેના ઉપર ફોકસ કરતા હોય જો જીનેટિક્સ ભણતા હોય? તો ડીએનએ, આરએનએ, પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એના એવી બાબત ઉપર અભ્યાસ કરતા હોય. તો ધારો કે હ્યુમન ફિઝિયોલોજી ભણીએ છીએ અને સજીવ છે તો એમાં કેવો અભ્યાસ આવે? તો કે જે સજીવ છે એના અંગતંત્રો શું છે, એની રચના શું છે, એનું કાર્ય કેવી રીતનું છે એનો અભ્યાસ કરવામાં આવે. પણ પરિસ્થિતિકીય વિદ્યા જે છે એની અંદર સજીવ સ્તરે શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે આ બે વસ્તુનો અભ્યાસ કરવામાં આવે કે સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયા અને ખાસ પ્રજનન. સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે જીવિત રહેવા માટે, સજીવ જીવિત રહેવા માટે દેહધાર્મિક ક્રિયા, ખાસ અને પ્રજનન સંદર્ભે પોતાના પર્યાવરણ સાથે કેવી રીતે અનુકૂલિત છે. એ એવું તે શું કરે છે? કોઈ સજીવ જે જગ્યાએ રહે છે ત્યાં એવા તે એને કયા લક્ષણો વિકસાવ્યા કે જેથી ત્યાં પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે, એટલે કે જીવંત રહી શકે પ્લસ પ્રજનન કરી શકે. આનો અભ્યાસ એને પરિસ્થિતિકીય વિદ્યા કહેવાય. હું તમને આનું દેશી એક્ઝામ્પલ આપું ને તો આપણે ઊંટ હોય, ઊંટ, આનું દેશી એક્ઝામ્પલ આવું થાય કે ઊંટ છે, ઊંટ એ રણ પ્રદેશમાં રહીએ કે જ્યાં ખૂબ જ ગરમી છે, તો અહીંયા કેવી રીતે જીવિત રહી શકે છે? તો 5મા ધોરણમાં આવતું કે ઊંટ છે એ પાણીનો કંઈક સંગ્રહ કરી શકે. તો એ ભણવું એને સજીવના સ્તરે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કર્યો કહેવાય. આજે હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે સપોઝ કે એક સજીવ છે જેનું નામ છે એક્સ. એક સજીવ છે એનું નામ છે એક્સ. હવે લોચા એ છે કે આ સજીવ છે ને એ ઈંડા મૂકે છે, ઈંડા. પણ એના ઈંડા છે ને એનું ભક્ષણ થઈ જાય છે. શું થઈ જાય છે? ભક્ષણ. છતાં પણ આજે એનું અસ્તિત્વ છે. તો આપણને પ્રશ્ન થાય કે આ જે સજીવ ઈંડા મૂકે છે, આ ઈંડાને કોઈ અન્ય પ્રાણીઓ ખાઈ જતા હોય, સજીવ ખાઈ જતા હોય, તો પણ આજની તારીખે કેમ છે? તો હવે એમાં આપણે અભ્યાસ કરીએ ને તો માલુમ પડે કે આ સજીવ છે ને એ કુદરતી રીતે કરોડોની સંખ્યામાં ઈંડા મૂકે છે. કુદરતી રીતે પોતાના પ્રજનન સમયે કરોડોની સંખ્યામાં ઈંડા મૂકે છે, જેથી અમુક ઈંડાઓ બચી જવાની શક્યતા વધે છે. તો આ શું કર્યું? આ આપણે અભ્યાસ કર્યો. આ સજીવ સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા કહેવાય. ચાલો, તો તમે કહેશો વસ્તી સ્તરે વળી કેવી આવે, સમાજ સ્તરે કેવી આવે? હવે આમાં બે સ્તરે કેવી આવે ને એ આપણે હમણાં ભણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. આ ચેપ્ટર છે એમાં આગળ અનુકૂલન ને એવું બધું આવશે. તો એ અનુકૂલન ને બધું જે સમજીએ છીએ આપણે એ આ લેવલે છે. પછી આપણે વિવિધ આંતરક્રિયાઓ ભણશું તો એ આ અને આ લેવલે છે. પછી આ લેવલનું તો આપણે ભણ્યા જ ન્યુસન તંત્રમાં. આવશે એટલે તમને ખ્યાલ આવી જશે, હું છતાંય કહીશ તમને. ચાલો, પૃથ્વીનું સૂર્યની ફરતે થતું પરિભ્રમણ ને એનું ધરીનું નમણ, ધરીએ ફરે, તમને વધારે ખ્યાલ હોય મારાથી, કે જે પૃથ્વી ઉપર તાપમાનની તીવ્રતા પ્લસ એની અવધિ એટલે સમયગાળો, દિવસ રાત થવું, તો એમાં ફેરફાર પ્રેરે.
આ જે ક્વેશ્ચન છે ને એ બહુ સાયલન્ટ, બહુ મોટો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન હકીકતે આમ આવે, આ મેં સીધો જવાબ લખ્યો કે ભાઈ કે આ ક્વેશ્ચન આવો છે કે શા માટે પૃથ્વી પર ઘણા બધા જૈવ વિસ્તારો અથવા ન્યુસન તંત્ર છે. શા માટે છે? તો એનો જવાબ છે કે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ઋતુઓ છે, અલગ અલગ પ્રકારનું પર્યાવરણ છે કે અલગ અલગ તાપમાન છે એટલા માટે. તો શા માટે અલગ અલગ ઋતુઓ કે અલગ અલગ તાપમાન છે? તો એની પાછળનું બેઝિક ફિઝિક્સ ઉપર વયું જાય કે પૃથ્વીનું સૂર્યની ફરતે થતું પરિક્રમણ, ધરીનું નમણ, જે તાપમાનની તીવ્રતા પ્લસ અવધિ દિવસ રાતમાં ફેરફાર પ્રેરે, આ બાબત જુદી જુદી ઋતુઓ પ્રેરે. આ બાબત વૃષ્ટિપાત એટલે વરસાદ થવો. ટેક્સ્ટબુકમાં બહુ મસ્ત રીતે સમજાયું છે કે વૃષ્ટિપાત એટલે વરસાદ કહી શકાય, પ્લસ લાગુ પડતું હોય તેવા વિસ્તારમાં, હવે આપણે ત્યાં વરસાદ જ પડે પણ હિમવર્ષા પણ કહેવાય, હિમવર્ષા. એની અંદર ફેરફાર કરે, અસર કરે. આ બાબતો જે તે વિસ્તારમાં કેવા પ્રકારના સજીવ ટકી શકે, કેવા પ્રકારના પ્રાણીઓ ટકી શકે, કેવા પ્રકારની વનસ્પતિઓ ટકી શકે એના ઉપર ડિપેન્ડ કરે. એન્ડ ફાઇનલી આ બાબતો ન્યુસન તંત્રને એક અલગ ઓળખાણ, અલગ પહેચાન આપે. એટલે આવી રીતે પૃથ્વી ઉપર અલગ અલગ ન્યુસન તંત્રો રચાય છે. તો આ હતી એકદમ શરૂઆતની માહિતી. હજી પણ અમુક શરૂઆતની માહિતીઓ છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આની અંદર જેને કહેવાય ઘણું બધું છે, જનરલ બેઝિક સમજવા જેવું પણ ઘણું બધું છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.